नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 44નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર પ્રવચનમાં ઘણા ન્યાય અને પ્રયોજનભૂત વાત સમજાવી છે. આજે હવે એનો છેલ્લો ભાગ છે તે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાન નંબર 164. એમાં પહેલેથી ઉપરથી ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાની એક સમયમાં બધું જાણે છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય નૈમિતિક છે અને જ્ઞેયો નિમિત્ત છે. આ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં બરાબર સમજ્યા છીએ. જ્ઞાનની પર્યાય એ નૈમિતિક છે ત્યારે કે જ્યારે જ્ઞેયો નિમિત્ત છે ત્યારે એને નૈમિતિક કહેવાય. જ્યારે પદાર્થ, કોઈ પણ પદાર્થની પર્યાય થાય છે, માટીમાંથી ઘડો થાય છે તો એ માટી ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે. તો જે નવી અવસ્થા થઈ એને નૈમિતિક કહેવાય, એટલે ઘડાને નૈમિતિક કહેવાય. એવી રીતે કેવળ જ્ઞાનની એક સમયની જે પર્યાય, એ નવી પર્યાય જે થઈ તે પર્યાય નૈમિતિક છે. અને એ પર્યાય નવી જે થઈ તો એમાં સામે જ્ઞેય જે હતા માટે પર્યાય થઈ એ ઉપચારથી કહેવામાં આવે એટલે જ્ઞેયો નિમિત્ત છે. જ્ઞેયો નિમિત્ત છે. પણ આપણે જાણીએ છીએ સિદ્ધાંત પ્રમાણે કે નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. જે પરિણામ થવાના છે તે ઉપાદાન કારણને લીધે થાય છે. એટલે જ્યારે કેવળ જ્ઞાન જે છે તે ઉપાદાન કારણ છે તો પછી એવી પર્યાય થાય કે કંઈ જ્ઞેયો છે માટે થાય છે એમ નથી. પણ છતાં ઉચિત નિમિત્તનો આરોપ આપવામાં આવે છે તો જ્ઞેયો છે એ એમાં નિમિત્ત કારણ છે. ભૂત અને ભવિષ્યની પર્યાય અવિદ્યમાન હોવા છતાં તેને વિદ્યમાનવત કહી દીધી. કેવળી ભગવાન જાણે છે બધું, જે ભૂતકાળની અનંત પર્યાયો, ભવિષ્યકાળની અનંત પર્યાયોને પરમાત્મા વિદ્યમાનવત જાણે છે એમ આપણે કહીએ છીએ. વિદ્યમાનવત એટલે કે જાણે અત્યારે છે એવી રીતે જાણે છે એમ કહેવાયું છે. તો કહે છે કે કેવળ જ્ઞાન આખું જાણે છે. તો એનો અર્થ એ થયો કે કેવળ જ્ઞાન બધું જાણે છે, આખું જાણે છે. ભૂતકાળ, એક સમયનો વર્તમાન અને અનંત સમયનો ભવિષ્યકાળ. અનંત સમયનો ભૂતકાળ, એક સમયનો વર્તમાન કાળ અને અનંત સમયનો ભવિષ્યકાળ, એની બધી પર્યાયને જાણે છે, બધા જ્ઞેયોને જાણે છે. તો એમ કેવળ જ્ઞાન આખું જાણે છે તો સામે નિમિત્ત પણ આખું હોવું જોઈએ. એટલે કે નિમિત્ત તરીકે જ્ઞેય જેને જાણે છે એ બધા જ્ઞેયો છે અને એ જ્ઞેય છે એને નિમિત્ત કહ્યું તો એ પણ આખું હોવું જોઈએ. કેવળ જ્ઞાન આખું જાણે છે તો સામે નિમિત્ત પણ આખું હોવું જોઈએ. આત્મા ચિદાનંદ ગોળો દેહથી છૂટો છે. દેહને અને આત્માને કાંઈ સંબંધ નથી. દેહથી આત્મા ત્રણેય કાળે ભિન્ન છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં જો હજી ભવના ભ્રમણ કરશે, દેહ ધારણ કરશે તો એ દેહથી જુદો જ રહેવાનો છે. આ જીવે અનંતકાળમાં અનંત દેહ બદલ્યા, અનંત દેહ સાથે રહ્યો, દરેક દેહ સાથે પોતાપણું કરી અને રહ્યો, મિથ્યા માન્યતા કરી અને રહ્યો. પણ એક પણ દેહ એનો થયો નહીં. એક પણ દેહમાં એને ઈચ્છ્યું એ પ્રમાણે બધું થયું નહીં. દરેક દેહ જે છે એનો છેવટે તો એનાથી જુદો પડી ગયો.
એ દેહથી જુદો પડી ગયો અને બીજી ગતિમાં ગયો, ત્યાં એ ગતિને અનુરૂપ એને દેહ મળ્યો. એટલે કયો દેહ એની સાથે આવ્યો? કોઈ દેહ એની સાથે આવ્યો જ નથી, એનાથી એ જુદો જ છે. ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ દેહથી છૂટો છે. તેની જ્ઞાન પર્યાય, આત્માની જ્ઞાન પર્યાય વર્તમાનમાં ત્રિકાળની બધી પર્યાયને ભાળે છે. ત્રણેય કાળની બધી પર્યાય જ્ઞાન તો જુએ છે. એ સૂક્ષ્મ કથન છે. જ્ઞાનના સામર્થ્યની અપેક્ષાએ ભૂત ભવિષ્યની પર્યાયો વર્તમાનવત છે એમ કહ્યું છે, પણ અત્યારે હજી થઈ નથી. ભવિષ્યની પર્યાયો અને ભૂતકાળની પર્યાયો પણ અત્યારે દેખાતી નથી, પણ છતાંય જ્ઞાનમાં એ વર્તમાનવત છે એમ કહ્યું છે. હવે સામેના નિમિત્તની અપેક્ષાએ કહો તો સામે નિમિત્ત પણ પૂરું છે. પૂરું જ્ઞાન છે તો નિમિત્ત પણ પૂરું છે. સામે નિમિત્તો એક સમયમાં પરિપૂર્ણ જણાવવાની યોગ્યતા વાળા છે. હવે એક અહીંયા બીજી વાતને ગુરુદેવે એક બીજો ન્યાય આપી દીધો. પ્રમેત્વ નામનો ગુણ જેમાં છે એ જ્ઞાનમાં આવે. કેમ? જ્ઞેયને આપણે જાણીએ છીએ તો જ્ઞાનમાં જ્ઞેય જણાય છે, તો એ જ્ઞેયમાં એવું શું છે જેથી જ્ઞાનમાં એ પ્રતિબિંબિત થાય? એમાં કઈ એવી યોગ્યતા છે જેથી એ પ્રતિબિંબિત થાય? તો એમાં પ્રમેત્વ નામનો ગુણ છે. જ્ઞેય માત્રમાં પ્રમેત્વ નામનો ગુણ કહેવામાં આવ્યો છે, અને એટલે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એટલે એ પ્રમેત્વ નામના ગુણને કારણે એ જ્ઞાનમાં જણાય છે એમ જ્યારે કહીએ તો એનો અર્થ એ થયો કે એ દરેક જ્ઞેય જે છે એમાં એ જણાવવાની યોગ્યતા છે. એટલે જેને આપણે નિમિત્ત તરીકે કહ્યા, જ્ઞેયો એ નિમિત્તો એક સમયમાં પરિપૂર્ણ જણાવવાની યોગ્યતા વાળા છે. એ જણાઈ શકે એવી યોગ્યતા વાળા છે. અને જાણનારો આ ચેતન એવું ભગવાન આત્મા એને જાણે છે. જાણે છે તો પોતાના સામર્થ્યથી જાણે છે. નિમિત્તો છે માટે જાણે છે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. છદ્મસને માટે એમ કહેવાય, પણ એ છદ્મસને માટે પણ ખરેખર તો એમ જ છે. જ્ઞાન સ્વયં પોતે જ પરિણમે છે, અને એ વખતે એની જેટલી જે રીતે યોગ્યતા છે એ પ્રમાણે એને જ્ઞેયો જણાય છે. તો એ વખતે જે જ્ઞેયો જે નિમિત્ત રૂપ જે છે, જે સામે છે, એટલાનું જ એને જ્ઞાન થાય છે. તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવ્યો છે. પણ એમ છતાં પણ છદ્મસનું જ્ઞાન હોય કેવળી પરમાત્માનું જ્ઞાન હોય, એ જ્ઞાન સ્વભાવની અપેક્ષાએ જોઈએ તો એ નિમિત્તને આધીન નથી. નિમિત્તનું પરાધીનપણું જ્ઞાનને નથી. જ્ઞાન સ્વતંત્ર પરિણમે છે. આગળ અહીંયા કહે છે, અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો, આજે આગળ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે ગુણ ગુણી કોઈ અપેક્ષાએ અભેદ છે. ગુણ ગુણી કોઈ અપેક્ષાએ અભેદ છે, છતાં કથનચિત ભેદ પણ છે. આપણે જાણીએ છીએ કેમ કે ગુણ બધાના નામ જુદા છે, એટલે નામની અપેક્ષાએ એ બધા જુદા છે. બધા અનુભવન જે છે એટલે એને કાર્ય કહીએ તો એ બધાનું દરેકનું જુદું છે. અને ગુણી છે એનું નામ જુદું છે, સંજ્ઞા એની જુદી છે. અને એમાં એના સામર્થ્યની અપેક્ષાથી જોઈએ તો એને અનંત ગુણોનું સામર્થ્ય છે. એટલે એ અપેક્ષાએ ભેદ પણ છે. અને અભેદ એ રીતે છે કે જે પ્રદેશ ગુણી ના છે, જે પ્રદેશ ગુણી દ્રવ્યના છે, એ જ પ્રદેશ દરેક ગુણના છે. એટલે અભેદપણું છે. ગુણ ગુણી કોઈ અપેક્ષાએ અભેદ છે, છતાં કથનચિત ભેદ છે. તેમજ ગુણ ગુણ વચ્ચે પણ ભેદ છે એમ સમજવું જોઈએ. એક ગુણથી બીજો ગુણ જુદો છે એમ પણ સમજવું જોઈએ. જુદા જુદા ગુણો સિદ્ધ કરવા હોય, એટલે કે સાબિત કરવા હોય, ત્યાં એમ કહે કે જ્ઞાન ન હોય તો બીજાને કેમ જાણે, વીર્ય ન હોય તો
જ્ઞાનને ટકાવે કોણ, બધા ગુણોને ટકાવે કોણ? પણ ખરેખર કાંઈ એમ નથી. ત્યાં શું જ્ઞાન વીર્યને લીધે ટકે છે? જ્ઞાન વીર્યને લીધે ટકે છે? ના, જ્ઞાન પોતાના કારણે જ ટકી રહ્યું છે. સ્વરૂપ રચનાના સામર્થ્યરૂપ વીર્ય શક્તિ છે. ત્યાં એક શક્તિ વિના બીજી શક્તિ ટકે નહીં એમ કહેવું તે સ્થૂળ કથન છે. એક શક્તિ વિના બીજી શક્તિ ટકે નહીં એમ કહેવું તે સ્થૂળ કથન છે. જેમ કે અસ્તિત્વ નામનો ગુણ છે, તો એ અસ્તિત્વ નામના ગુણને કારણે બધા ગુણોનું અસ્તિત્વ છે એમ જ્યારે કહેવામાં આવે તો એ સ્થૂળ કથન છે. ગુરુદેવે તો એના માટે એમ જ કહ્યું કે એ અસ્તિત્વ નામનો ગુણ છે, એનું રૂપ બધા ગુણની અંદર છે. અને સૂક્ષ્મતાથી જ્યારે વાત કરવી હોય ત્યારે દરેક ગુણ પોતે સ્વતંત્રપણે પોતે પોતાથી ટકે છે અને પોતાથી પરિણમે છે. દરેક શક્તિ પોતાના કારણે ટકેલી છે એમ કહેવું તે સૂક્ષ્મ કથન છે. હવે અહીંયા આગળ કહે છે, કઈ અહીં શિષ્ય કહે છે કે હે ગુરુઓ, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ વચ્ચેનો ભેદ તો જાણ્યો, આપે સમજાવ્યો, એટલે એ તો બધું બરાબર સમજાયું. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ શું છે, એ વચ્ચેનો ભેદ અને કઈ રીતે છે એ બધું સમજાયું. પણ અહીંયા એક બીજો પ્રશ્ન લીધો છે કે પણ તત્વાર્થ શ્રદ્ધાન અથવા પદાર્થના વિચારરૂપ સમ્યક જ્ઞાનમાં કઈ ભેદ જણાતો નથી. શ્રદ્ધા તત્વોની જેવી છે તેવી શ્રદ્ધા, તત્વાર્થ શ્રદ્ધાન, જેને આપણે સમ્યક દર્શન કહીએ છીએ, તો તત્વાર્થ શ્રદ્ધાન અથવા પદાર્થોના વિચાર રૂપ સમ્યક જ્ઞાનમાં જેમ છે તેમ એનું જ્ઞાન, એમાં કઈ ભેદ જણાતો નથી. આ પ્રશ્ન છે. આ કઈ ભેદ જણાતો નથી. પેલા ગુરુ એને એમ પૂછે છે કે કેમ તને ભેદ જણાતો નથી? જો એમ પૂછવામાં આવે તો શિષ્ય કહે છે, એનો ઉત્તર આપતા કહે છે કે પદાર્થોનો નિશ્ચય સમ્યક દર્શનમાં જ છે, તે જ સમ્યક જ્ઞાનમાં છે. પદાર્થોનો નિર્ણય નિશ્ચય જેવું છે તેવું પદાર્થોનું શ્રદ્ધાન જે સમ્યક દર્શનમાં છે તે જ સમ્યક જ્ઞાનમાં છે. એટલે એમાં કઈ ભેદ જણાતો નથી. શિષ્યનું કહેવું એમ છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં કઈ ભેદ જણાતો નથી. શુદ્ધ જીવ તે જીવ પદાર્થ છે. શરીર કર્મ તે અજીવ છે. પુણ્ય પાપ બંને રાગ છે, આશ્રવ છે. તેમાં અટકવું તે બંધ છે. આત્માના આશ્રય થતી શુદ્ધિ તે સંવર છે. શુદ્ધતાની વૃદ્ધિ તે નિર્જરા છે અને પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. આ નવ તત્વની વાત સંક્ષેપમાં ગુરુદેવે કહી. તો કે છે કે આવો નિશ્ચય સમ્યક દર્શનમાં છે, સમ્યક શ્રદ્ધાનમાં છે. આવો નિશ્ચય સમ્યક દર્શનમાં છે. તત્વાર્થ શ્રદ્ધાન, સાચું તત્વાર્થ શ્રદ્ધાન આવા નિશ્ચય સહિત છે. તેમજ સમ્યક જ્ઞાનમાં પણ છે, એમાં પણ આવો નિશ્ચય છે. તો તેમાં કંઈ ફેર દેખાતો નથી એમ શિષ્યનો પ્રશ્ન છે. સંશય રહિત સમ્યક જ્ઞાન થયું તે જ સંશય રહિત સમ્યક દર્શન થયું. સંશય વિનાનું, ભ્રમ વિનાનું, જ્ઞાન વિનાનું, જેવું છે તેવું જ. સંશય વિનાનું કહેતા ત્યારે પછી એને નથી જાણતો કે આ વસ્તુ આમ છે કે તેમ છે કે ખોટી રીતે જાણે, આ બધી વાતો રહેતી નથી. એટલે સંશય રહિતમાં બધું આવી જાય, ત્રણેય આવી જાય. સંશય રહિત સમ્યક જ્ઞાન થયું તેમજ સંશય રહિત સમ્યક દર્શન થયું. જેવો નિર્ણય શ્રદ્ધામાં છે તેવો નિર્ણય સમ્યક જ્ઞાનમાં છે. માટે શિષ્ય કહે છે કે અમને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં ભેદ લાગતો નથી. આમ શિષ્ય દલીલ સહિત શંકા કરે છે. એને જાણવું છે એટલે શંકા કરે છે. તો જાણવા માટેનો પ્રશ્ન છે. તો આચાર્ય ભગવાન એને સમજાવે છે, એનું સમાધાન કરે છે
કેમ કે આમાં કાંઈ ભેદ નથી લાગતો અને એની માટે બે સંજ્ઞા કહેવામાં, એક સમ્યક દર્શન કહેવાયું અને બીજું સમ્યક જ્ઞાન કહેવાયું. તો બે જુદા જુદા શબ્દો છે ને આમાં તો ભેદ તો દેખાતો નથી. તો આચાર્ય ભગવાન સમાધાન કરે છે કે પદાર્થને ગ્રહણ કરવા રૂપ પ્રયોગક્ષમ વિશેષ અથવા વિકાસ રૂપ પર્યાય છે તે જ્ઞાન છે. એક શબ્દ મહત્વનો છે. અહીંયા ગુરુદેવ જે રીતે સમજાવે છે તે પ્રમાણે દરેક શબ્દ મહત્વનો છે. પદાર્થને ગ્રહણ કરવા રૂપ, જો પદાર્થને આત્મા ગ્રહે છે, બહારના બાહ્ય કોઈ પણ પદાર્થને આત્મા ગ્રહે છે? ના, એવી તો કોઈ વાત નથી. ગ્રહવું એટલે પકડવું એવો કોઈ અર્થ નથી થતો. કેમ કે આત્મા કોઈ પર પદાર્થને સ્પર્શતો જ નથી, તો પરને ગ્રહે ક્યાંથી? કૃપાળુદેવે પણ કહ્યું છે કે એક તણખલાના પણ બે ટુકડા કરી શકતો નથી. એટલે ગ્રહવાનો અર્થ એમ ન સમજો કે એને પકડવું એટલે ગ્રહવું, એવો અર્થ થતો જ નથી. વાસ્તવમાં અનંત કાળમાં, ભૂતકાળમાં ક્યારેય કોઈ પદાર્થને આ આત્માએ ગ્રહ્યો નથી, અને ગ્રહ્યો નથી, વર્તમાનમાં પણ ગ્રહ્યો નથી, અને ભવિષ્યમાં પણ એ ગ્રહવાનો નથી. તો પછી છોડે ક્યાંથી? એટલે બધું જે કંઈ છે એ એની માન્યતા વગેરેમાં છે, ખરેખર પદાર્થને ગ્રહતો નથી. તો શું કરે છે? તો કે પદાર્થ વિશેનું એ જ્ઞાન કરે છે, એમ એ પદાર્થનું ગ્રહણ છે. પદાર્થ પદાર્થમાં રહ્યો, પોતે પોતામાં રહ્યો. પદાર્થ પોતાથી બહાર જુદો ભિન્ન છે, તો પર પદાર્થ જે છે અને એના સંબંધીનું જ્ઞાન પોતે પોતામાં રહીને કરે છે, તો પર પદાર્થનું જ્ઞાન કરે છે, એમ કહીએ છીએ. અને સ્વ પોતાનું અસ્તિત્વ જેવું છે તેવું એનું એ જ્ઞાન કરે છે, તો એમાં એની સાથે એક રૂપ થઈ, તે મય થઈ, તન્મય થઈ અને એનું જ્ઞાન કરે છે. એટલે એવું પદાર્થનું ગ્રહણ કહે છે કે પદાર્થને ગ્રહણ કરવા રૂપ સયોપસમ વિશેષ. સયોપસમ વિશેષ કેમ કે કેવળ જ્ઞાનની અહીંયા વાત લીધી નથી. કેવળ જ્ઞાનમાં સીધે સીધું બધું જ જણાય છે, એક સમયમાં વિપદ એટલે એ નથી. પણ અહીંયા જ્ઞાનનો એવો ક્ષયોપસમ છે, એવો ગાઢ છે. પદાર્થને ગ્રહણ કરવા રૂપ ક્ષયોપસમ વિશેષ, એવો વિશેષ ક્ષયોપસમ. ક્ષયોપસમ તો જીવને હોય જ છે, દરેક જીવને જ્ઞાનનો કાંઈક તો ઉઘાડ હોય જ છે. એ ભલે ને એક ઇન્દ્રિય હોય તો પણ કાંઈક ઉઘાડ તો હોય જ છે. અને પચેન્દ્રિય સંજ્ઞી થયો છે તો વિશેષ ઉઘાડ છે. પણ એમાં પણ જ્યારે પદાર્થને ગ્રહણ કરવા રૂપની વાત કરવામાં આવે છે, તો જેમ છે તેમ પદાર્થને ગ્રહણ કરવો એટલે એવો જ જાણવો, એટલે એ ક્ષયોપસમ વિશેષ થયું. જો વિશેષ મૂક્યું છે ને, એટલે પદાર્થને ગ્રહણ કરવા રૂપ ક્ષયોપસમ વિશેષ અથવા વિકાસ રૂપ પર્યાય છે તે જ્ઞાન છે. હવે બીજો શબ્દ અહીંયા મૂક્યો, અથવા વિકાસ રૂપ પર્યાય છે તે જ્ઞાન છે. વિકાસ રૂપ કેમ લેવામાં આવ્યું? કેમ કે સ્વને જાણે છે તો એ વધારે ને વધારે સ્વને જાણે છે, અને એમ કરતો થકો છેવટે એ સ્વમાં સ્થિર થઈ જાય છે. કેમ કે સ્વને જાણે છે તો સ્વ સાથે એક રૂપ તન્મય થઈને જાણે છે, એટલે એમાં એને શુદ્ધિની વૃદ્ધિ સાથે થઈ રહી છે, એટલે વિકાસ રૂપ પર્યાય છે. તો તે જ્ઞાન છે. શું વ્યાખ્યા કરી? પદાર્થને ગ્રહણ કરવા રૂપ ક્ષયોપસમ વિશેષ અથવા વિકાસ રૂપ પર્યાય છે તે જ્ઞાન છે. હવે એને પર્યાય કહેવામાં આવી. એ પર્યાય છે. ત્રિકાળ વસ્તુ તો જેવી છે તેવી જ છે, એમાં કાંઈ ફેર પડતો નથી. જે બદલાઈ રહ્યું છે તેમાં ફેર પડે છે. સંસાર પર્યાયની અંદર અનંતકાળ એને ડાળ્યો, દરેક વખતે એને દરેક સમયે એને જ્ઞાનની પર્યાય તો થયા જ કરી. પણ આ અત્યારે જ્યારે એવી પર્યાય જ્ઞાનની થઈ છે તો એની વાત લેવી છે, એટલે એ પર્યાયની વાત છે, ને એ પર્યાય જ્ઞાનની પર્યાય છે, એટલે પર્યાય. તો ફરીથી પદાર્થને ગ્રહણ કરવા રૂપ પ્રયોગક્ષમ વિશેષ અથવા વિકાસ રૂપ પર્યાય છે તે જ્ઞાન છે. તથા તે જ્ઞાનમાં ભેદ નહીંથી શુદ્ધ આત્મા આદિ નવ તત્વ જેમ વિતરાગ ભગવાને કહ્યા છે તેમ જ છે એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. તે જ્ઞાનમાં ભેદ નહીંથી શુદ્ધ આત્મા આદિ નવ તત્વ, ભેદ પાડીને જ્યારે કહીએ ત્યારે નવ તત્વ તો કહે છે કે તથા તે જ્ઞાનમાં ભેદ નહીંથી શુદ્ધ આત્મા આદિ નવ તત્વ જેમ વિતરાગ ભગવાને કહ્યા છે તેમ જ છે એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. એટલે એ શ્રદ્ધાંત તે સમ્યક્ત્વ છે.
નિશ્ચય તો જ્ઞાનમાં પણ છે, શિષ્ય એમ કહ્યું, ને અહીંયા પણ છે, એવો નિર્ણય તો છે, પણ અહીંયા શ્રદ્ધાન છે અને પેલું જ્ઞાન છે. અને જ્ઞાનમાં જે છે તે જ શ્રદ્ધા થઈ જાય છે, એટલે સમ્યક દર્શન કહેવાય છે. આત્મા સિદ્ધ સમાન છે એમ માત્ર બોલે તે શાસ્ત્રનો આશય સમજ્યો નથી. બોલવાની વાત નથી. અહીંયા એ બોલે છે એવું જ એને જ્ઞાન ખરેખર જો થયું હોય તો શ્રદ્ધાન એવું થાય. ગુરુદેવે અહીંયા એ વાત આપણને સમજાવી છે કે આપણે શાસ્ત્રની ઘણી વાત બોલીએ છીએ, પણ બોલીએ છીએ એ બોલવામાં છે, ખરેખર એ શ્રદ્ધાન નથી. જો શ્રદ્ધાન થયું હોય તો એ શ્રદ્ધાન ખસે નહીં, સમ્યક શ્રદ્ધાન જાય નહીં. આત્મા સિદ્ધ સમાન છે એમ ખરેખર સમજી સ્વીકારી અને નિર્ણય થયો હોય અને એ જ શ્રદ્ધા થઈ હોય તો પછી શ્રદ્ધા તો ટકી રહે, તો શ્રદ્ધા જાય નહીં. એટલે આવું તો અનંતકાળમાં આપણે ઘણી વાર બોલ્યા. ભગવાનના સમસ્રણમાં ગયા ત્યારે મારો આત્મા સિદ્ધ સમાન છે ભગવાને કહ્યું એટલે માની અને એમ બોલ્યા, વાતો કરી, ચર્ચાઓ કરી હશે, ઘણું બધું થયું હશે, પણ પાછું ભૂલી ગયા. એટલે ભૂલી ગયા એનો અર્થ જ એ છે કે શ્રદ્ધા સાચી કરી ન હતી. નિર્ણય કર્યો તો જ્ઞાનમાં એ પણ એવો નિર્ણય નહોતો કર્યો, ધારણા જ્ઞાન સુધી અને પછી એમાં બદલાઈએ નહીં એવો નિર્ણય નહોતો થયો. એટલે તો પાછું બીજા ભાવમાં બધું ભૂલાઈ ગયું. એવો નિર્ણય નહોતો થયો કે ગમે તે કાળાંતરે પણ એ વાત ભૂલાય નહીં એવો નિર્ણય એને ધારણા જ્ઞાન કહેવામાં આવે. એવો ધારણા જ્ઞાન એવો નિર્ણય નહોતો થયો અને એવી શ્રદ્ધા થઈ નહોતી. ગુરુદેવ કહે છે કે આત્મા સિદ્ધ સમાન છે એમ માત્ર બોલે તે શાસ્ત્રનો આશય સમજ્યો નથી. શાસ્ત્રનો આશય તો એવું શ્રદ્ધાન કરાવવાનો છે, એવા ભાવે પરિણમવાની વાત છે. સિદ્ધ સમાન છે તો એ શ્રદ્ધા તો એને એવી અનુભૂતિ થઈ અને એ ભાવે પોતે પરિણમે છે તો એની શ્રદ્ધા સાચી છે. અગ્નિથી દાઝી જવાય છે એમ આપણે બાળકને કહીએ, નાનું બાળક પણ બોલે કે અગ્નિથી દાઝી જવાય, અગ્નિથી દાઝી જવાય, રોજ બોલે. અને જ્યાં અગ્નિ છે એમાં એ હાથ નાખે છે. એને ખબર નથી કે આ અગ્નિ છે અને આમાં હાથ નાખીએ એટલે દજાય એટલે શું થાય એનું તો એને કઈ ખબર નથી. તો એ અગ્નિમાં હાથ નાખી દે છે. કોલસો બળતો હોય તો આમ કરીને પકડવા જાય છે, એને ખબર નથી. તો બોલવું એક વાત છે અને ખરેખર શ્રદ્ધાન થયું હોય તો કોઈ અગ્નિમાં હાથ નાખે નહીં. એના કરતા મોટો બાળક સમજુ થયો છે અને પાક્કું શ્રદ્ધાન થયું છે કે ભાઈ અગ્નિથી બળી જવાય, તો એ કોલસો ત્યાં બળતો હોય તો એને એ નહીં પકડે. આ શ્રદ્ધાનમાં અને બોલવામાં આટલો ફેર છે. પેલું નાનું બાળક છે, 2-3 વર્ષનું છે, એને કહ્યું તો બોલ્યા કરે પણ એને ખબર નથી પડતી. આપણી બધાની દશા આ રીતે છે. શાસ્ત્રની વાતને આપણે બોલીએ છીએ પણ શાસ્ત્રનો આશય આપણે સમજ્યા છીએ કેમ એ આપણે વિચારવાની જરૂર છે. ગુરુદેવ કહે છે કે આત્મા સિદ્ધ સમાન છે એમ માત્ર બોલે તે શાસ્ત્રનો આશય સમજ્યો નથી. આ ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વાત બરાબર છે. અહીં કહે છે કે પદાર્થને જાણવા રૂપ વિકાસ તે જ્ઞાન છે. પદાર્થને જાણવા રૂપ વિકાસ તે જ્ઞાન છે અને વિતરાગ જીનેન્દ્રે કહેલા તત્વની વાત કરે છે. તે સિવાય બીજાએ કહેલા તત્વ સાચા નથી. 9 તત્વોમાં જે તત્વ છે તે જ તે તત્વ છે, તે સમ્યક દર્શન છે. 9 તત્વોમાં જે તત્વ છે તે જ તે તત્વ છે, તે સમ્યક દર્શન છે, સમ્યક શ્રદ્ધાન છે. અહીં શ્રદ્ધાનને સવિકલ્પ કહી છે. શ્રદ્ધાને સવિકલ્પ કહી છે, શ્રદ્ધાનને સવિકલ્પ કહ્યું છે. કેમ સવિકલ્પ કહ્યું? કેમ કે જ્ઞાન સવિકલ્પ છે. એટલે સવિકલ્પ એટલે બહારના બીજા અનેક મનના વિકલ્પોની વાત નથી. સવિકલ્પ એટલે વિશેષતાથી એને જાણવું. તો એ વિશેષતાથી જાણે છે તો શ્રદ્ધા પણ વિશેષતાથી એવી જ છે. એટલે અને આ વાત તો પહેલા પણ આવી ગઈ. અહીં શ્રદ્ધાને સવિકલ્પ કહી છે. જ્ઞાન પ્રધાન સહિતની શ્રદ્ધા, જ્ઞાન પ્રધાન સહિતની શ્રદ્ધા લીધી છે એટલે એ સવિકલ્પ છે. આ એ જ તત્વ છે. જીવ શુદ્ધ જ્ઞાયક છે. આ એ જ તત્વ છે. એ શ્રદ્ધાથી થાય છે. જે જાણ્યું છે એ જ તત્વ આ છે, એ જ શ્રદ્ધા રહે છે. એ છે કે આ એ જ તત્વ છે. જીવ શુદ્ધ જ્ઞાયક છે. કર્મ શરીર અજીવ છે.
નવેને ભિન્ન ભિન્ન જાણવા, નવે તત્વને ભિન્ન ભિન્ન જાણવા એવી પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. સમ્યક દર્શનમાં પ્રતીતિ છે. નવનો યથાર્થ નિર્ણય ક્યારે કહેવાય? શુદ્ધ આત્માથી વિકાર થતો નથી. જો તેથી થતો હોય, એટલે કે શુદ્ધ આત્માથી વિકાર થતો હોય તો શુદ્ધ આત્મા અને વિકાર એક થઈ જાય. પણ એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. પુણ્ય વિકારથી સંબર થાય, શુભ ભાવથી સંબર થાય એવું જે માને છે ને ધર્મની અંદર, બધા શુભ ભાવને સંબરનું કારણ માને. ઉપવાસનો ભાવ આવ્યો તો એમાં એમ કે એથી સંબર થાય છે. ના, એ બધા જે પણ પૂજા ભક્તિ વિનય આ બધા જે શુભ ભાવ જે છે તે શુભ ભાવ જે છે એનાથી સંબર નથી થતો. એ પુણ્ય છે. પુણ્યથી સંબર થાય, પુણ્યથી સંબર થાય. કેમ કે પુણ્ય હોય કે પાપ હોય, બંને છેવટે છે તો વિકાર, વિભાવ. સ્વભાવ તો છે નહીં ને, એ સ્વભાવ નથી. વિકાર શુભ ભાવ એ કઈ આત્માનો સ્વભાવ નથી, અશુભ ભાવ પણ નથી. શુદ્ધ ભાવ આત્માનો સ્વભાવ છે, એટલે એને વિકાર કહો, વિભાવ કહો. તો એ પુણ્ય વિકારથી સંબર થાય તો વિકાર અને સંબર એક થઈ જાય. તો નવ તત્વ નવ રહેતા નથી. સંબર અને વિકાર, સંબર અને વિકાર બંને એક થઈ જાય, એટલે કે પુણ્ય અને સંબર એક થઈ જાય. અથવા તો પાપ અને સાથે લઈએ તો એ પણ એક થઈ જાય. તો એમ રહેતું નથી. તો પછી પાપથી તો જો કે ધર્મ માનતા નથી, સંબર માનતા નથી, પણ છતાં પણ જો પુણ્યનો જ વિચાર કરીએ તો પુણ્ય તો એ આશ્રવ છે અને સંબર એનાથી જુદી વસ્તુ છે. તો પુણ્ય એવા શુભભાવથી સંબર થાય તો પછી આશ્રવ ને સંબર એક થઈ જાય. હવે ત્યાં તો આશ્રવ રોકાય એને સંબર કહેવામાં આવ્યું છે. એટલે કેટલી બધી ભૂલ થઈ જાય છે, કેટલો મોટો દોષ આવે છે. પુણ્યથી સંબર થાય એમ માનીએ એમાં તો દોષ આવે છે. એનો અર્થ એવો થયો કે શુભભાવ રૂપ આશ્રવથી આપણે સંબર માન્યો, અને સંબરની સાચી વ્યાખ્યા તો એ છે કે જેમાં આશ્રવ રોકાય. એટલે કેટલી બધી ભૂલ થઈ જાય. તો એમ વસ્તુ સ્વરૂપ નથી. એક એક વાત ગુરુદેવે અહીંયા નવ તત્વની સમજાવતા જાય છે. પહેલું શું લીધું? શુદ્ધ આત્મા અને વિકાર એક થઈ જાય એની વાત લીધી, તો એવું પણ વસ્તુ સ્વરૂપ નથી એની વાત લીધી. અને બીજું આ વિકાર અને સંબર એક થઈ જાય એમ પણ વસ્તુ સ્વરૂપ નથી. મોક્ષ પર્યાય જીવડો જીવ નથી. મોક્ષ પર્યાય જીવડો જીવ નથી. મોક્ષ થયો એટલે એની એવી પર્યાય થઈ, નિર્મળ પરિણામ હવે સતત એવા થયા કરે છે, એવા તો અનંત કાળ સુધી થયા કરે છે. એ આત્મા ભગવાન છે, એવો જીવ છે. વળી કહે છે કે અજીવથી વિકાર થયો નથી. અજીવથી એટલે કર્મ વગેરેથી. અજીવથી વિકાર થયો નથી અને મારા વિકારના કારણે કર્મ થતું નથી. વિકાર જીવની પર્યાય છે અને કર્મ છે તે જળની પર્યાય છે. એટલે મારા વિકારના કારણે કર્મ થતું નથી, તથા મારી ઈચ્છાથી શરીર ચાલતું નથી. શરીર જુદું, આત્મા જુદો, કોઈ કોઈનું કાર્ય કરે નહીં, એવી જુદી પ્રતીતિ હોવી જોઈએ. આમ નવની જુદી પ્રતીતિ હોવી જોઈએ. આ તો ટૂંકમાં ઉદાહરણ આપીને ગુરુદેવે વાત મૂળ આ કરવી છે કે નવ તત્વ છે તો એ નવે નવ તત્વની જુદી પ્રતીતિ હોવી જોઈએ, જેવી દરેકની જુદી શ્રદ્ધા હોવી જોઈએ. આ શ્રદ્ધા સમ્યક દર્શન છે. આ તત્વ આ જ છે અને એમ જ છે. નાયક આ છે અને એમ જ છે. સંબર નિદ્રા અપૂર્ણ શુદ્ધ પર્યાય છે. આ છે અને એમ જ છે. પાપના પરિણામ અશુદ્ધ છે. આ છે અને એમ જ છે. શરીર અને કર્મની પર્યાય અજીવ છે. આ છે ને એમ જ છે. એટલે જ્ઞાનમાં જે છે ના નિર્ણય છે એ પછી એ સમ્યક નિર્ણયો છે, તો એ પછી શ્રદ્ધાન એમ જ છે એવું શ્રદ્ધાન હોય છે સમ્યક દર્શનમાં. પાપના પરિણામ અશુદ્ધ છે. આ છે ને એમ જ છે. શરીર ને કર્મની પર્યાય અજીવ છે. આ છે ને એમ જ છે. શુદ્ધ જીવ પૂર્ણ છે. શુદ્ધ જીવ પૂર્ણ છે. આ છે ને એમ જ છે. અજીવ દ્રવ્ય તેના ગુણ પર્યાય સહિત છે. અજીવ દ્રવ્ય
પણ એના ગુણ પર્યાય સહિત છે. કેમ કે દ્રવ્ય માત્ર એ શું છે? કોઈ પણ દ્રવ્યની વ્યાખ્યા તો એ જ છે કે ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે. તો ગુણ અને એની પર્યાય સહિત દ્રવ્ય છે. દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. એટલે અજીવ હોય કે જીવ હોય, 5 અજીવ દ્રવ્ય છે એ પણ એના ગુણ અને પર્યાય સહિત છે. તો પછી જીવની ઈચ્છાથી શરીર ચાલે એમ માનનારને જીવ અજીવની ખબર નથી. એ બંનેને ભેગા કરી નાખે છે. અહીં નવેનું જ્ઞાન લીધું છે. વર્તમાન જ્ઞાનના સામર્થ્યમાં નવની પૃથક પૃથકપણે પ્રતીતિ વર્તે, એક રૂપ નિશ્ચય વર્તે, તેને સમ્યક દર્શન કહે છે. પૃથક પૃથકપણે પ્રતીતિ વર્તે, દરેકને પૃથકપણે પણ શ્રદ્ધાન દરેકનું એવું જ હોય. જ્ઞાન છે ને એનું શ્રદ્ધાન એવું જ હોય. તો એક રૂપ નિશ્ચય વર્તે તેને, આ બધા ભલે પૃથકપણે એમ છે અને પછી એ બધાનો આખો નિર્ણય જે છે એક નિશ્ચય રૂપ જે શ્રદ્ધાન જે થઈ એ સમ્યક દર્શન છે. એક રૂપ નિશ્ચય વર્તે તેને સમ્યક દર્શન કહે છે. પણ એ એક રૂપ નિર્ણયની અંદર શ્રદ્ધા પ્રતીતિ તો દરેકે દરેકની પૃથક પૃથક જેવી છે તેવી જ છે. જેવું જ્ઞાનમાં ભાળ્યું છે એવી જ, જેવું જ્ઞાનમાં જાણ્યું છે એવી જ પ્રતીતિ વર્તે છે. હવે આગળ કહે છે કે નવને જાણે કે અનંતને જાણે તે રાગનું કારણ છે? ના, એ કઈ રાગનું કારણ નથી. જાણવાથી કોઈ રાગ થતો નથી. ઘણાને એમ મનમાં વાત હોય છે કે આ બધું જાણીએ એટલે રાગ થાય. જાણવાથી રાગ થતો નથી. જાણવું એ જ્ઞાનની ક્રિયા થઈ રહી છે. જ્ઞાન બધાને જાણે એટલે રાગ નથી થતો. રાગમાં પોતાનો ઊંધો પુરુષાર્થ છે. નવને જાણે કે અનંતને જાણે તે રાગનું કારણ નથી. જો અનંતને જાણે તો રાગનું કારણ હોય તો કેવળી પરમાત્મા અનંતને જાણે તો એમને રાગ કેટલો બધો થાય? એમ નથી. ના, પરને જાણવાથી રાગ થતો નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે. અનેકને જાણે માટે રાગ થાય એમ નથી. રાગી જીવને પર તરફ લક્ષ કરતા રાગ થાય છે, પણ પરના જ્ઞાનના કારણે રાગ થતો નથી. પરનું જ્ઞાન કરે માટે રાગ થતો નથી. રાગી છે તો રાગ થાય છે. તેને એમાં રુચિ છે એને રાગ થાય છે. આગળ કહે છે કે જેણે એમ કહ્યું કે દયાદાન વ્યવહાર પરિણામથી નિશ્ચય થાય છે, તેણે પુણ્ય તથા સંવરને એક માન્યા છે. એટલે આ ભૂલ છે. એ બધા પુણ્ય આશ્રવ છે, એનાથી સંવર નથી થતો. અને આહાર પાણી ન ખાઈએ તો નિજરા થાય, એની એ પણ ભૂલ છે. તેણે અજીવ તથા નિજરાને એક માન્યા છે. નિજરા આત્માની જે પર્યાય છે, જીવની પર્યાય છે. અને આ આહાર પાણી ને ખાવાની વાત જે છે, આહાર પાણી ન ખાઈએ એટલે નિજરા થાય. તો આહાર પાણી આત્માથી જુદા છે એટલે એ ન ખાવાથી નિજરા થાય એમ નથી. પણ ન ખાવાનો ભાવ જે છે એ શુભ ભાવ છે. તો એ પણ આશ્રવ છે, અને આશ્રવ છે તો નિજરા કે સંવર થતા નથી. એટલે એને એક માન્યા. અને રાગ હોય તો કર્મ બંધાય એમ માનનારે રાગ અને કર્મને એક માન્યા છે. આ પણ ભૂલ છે. રાગ હોય તો કર્મ બંધાય, રાગને કારણે કર્મ બંધાય એમ નથી. જીવને રાગ થાય છે એટલે કર્મ બંધાય છે એવું આપણે કહેતા આવ્યા છીએ. વ્યવહારના એના કથન છે, સમજવાના કથન છે. કેમ કે કર્મ જે છે એ પૂતગળનું કાર્ય છે અને એ જળનું કાર્ય છે. એ જીવ કરી શકતો નથી. એટલે રાગ હોય તો કર્મ બંધાય એમ માનનારે રાગ અને કર્મને એક માન્યા છે. એટલે બીજી રીતે કહેવા જઈએ તો ખરેખર જળ કર્મને જીવ બાંધતો નથી કે છોડતો નથી. એ કર્મને રચકણો સ્વયં ભેગા થવા, કર્મ રૂપે બંધાવા અને છૂટા પડવા, એ કર્મનું પોતાનું કાર્ય છે. એ જીવ એ કરતો નથી. તો જીવ શું કરે છે? જીવ વિભાવ ભાવે પરિણમે છે. એટલે એ અપેક્ષાએ આપણે એને એમ કહીએ છીએ કે જીવ ભાવ બંધ કરે છે. એ ભાવ બંધ કરે છે એમ કહેવાય. પરંતુ જળ કર્મનો બંધ તો જીવ 3 કાળમાં ક્યારેય કરી શકે નહીં. કર્મનો ઉદય હોય તો સંસાર થાય એમ માનનારે અજીવને બંધને એક માન્યા છે. અજીવ અને બંધને એક માન્યા છે. કર્મનો ઉદય હોય તો સંસાર થાય ના, એવું વસ્તુ સ્વરૂપ નથી. જેમણે સંસાર
નો ક્ષય કર્યો એવા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, એ બધાને પણ કર્મના ઉદયો હતા. તો કાંઈ એમને સંસાર આગળ ચાલ્યો એમ ન બન્યું. એટલે કર્મનો ઉદય હોય તો સંસાર થાય એમ માનનારે અજીવ ને બંધને એક માન્યા છે. કર્મનો ઉદય કાંઈ સંસારનું કારણ નથી, ભવના ભ્રમણનું કારણ નથી. કર્મના ઉદય સાથે જોડાઈ અને નવા નવા એ વિભાવ ભાવે પરિણમે છે, પરનું લક્ષ કરે છે, એ સંસારનું કારણ છે. સ્વનું લક્ષ કરતો નથી અને પરનું લક્ષ કરે છે, એ સંસારનું કારણ છે. એટલે કે એને પરમાં ગમે છે, એ જ એને સંસારનું કારણ થાય છે. સ્વમાં ગમતું નથી અને પરમાં ગમે છે, પરનું લક્ષ કરે છે, એટલે પછી સંસારનું કારણ થાય છે. તત્વો નવ છે તથા પૃથક છે, તત્વો નવ છે તથા બધા જુદા જુદા છે એમ અનેકપણે તેણે રાખ્યા નથી. સંસાર આ કર્મને કારણનો ઉદય છે, એને સંસાર થાય એના બધા ઉદાહરણ આપ્યા. એ પછીથી ગુરુદેવ કહે છે કે તત્વો નવ છે તથા પૃથક છે એમ અનેકપણે તેણે રાખ્યા નથી. બે તત્વોને ભેગા કરી નાખે છે. એક નો ખીચડો કરતા નવેનો ખીચડો થઈ જાય છે. ભાવ જે છે, પુણ્ય જે છે, એનાથી એને નિજરા થાય અથવા તો એને સંવર થાય એમ કરે એટલે બે તત્વને ભેગા કર્યા તો પછી નવ રહેતા નથી. એટલે એવી રીતે બે તત્વોને ભેગા કરીને ખીચડો કરી નાખે છે. એ નવનો ખીચડો થઈ જાય છે. એટલે એક પણ પછી સાચું રહેતું નથી. અને તેમ માનનાર એ મિથ્યા દ્રષ્ટિ છે, એની દ્રષ્ટિ સાચી નથી, વિપરીત દ્રષ્ટિ છે. જીવ નવમી ગ્રવિકે ઘણી વાર ગયો. નવમી ગ્રવિકે દેવલોકમાં ઘણી વાર ગયો. નમસ્કાર મંત્ર આદિ પણ ઘણી વાર શીખ્યો. આ નમસ્કાર મંત્ર કઈ આપણે આ ભાવમાં શીખ્યા છીએ એમ નથી, કેટલાય ભાવમાં શીખ્યા છીએ, ઘણું બધું શીખ્યા છીએ, કેટલાય શાસ્ત્રો પણ શીખ્યા. છતાં સંસાર એક સમયનો છે, સ્વભાવમાં નથી એવી સમજણ કર્યા વિના તથા એકી સાથે નવેને યથાર્થ પકડ્યા વિના સમ્યક દર્શન થતું નથી. શું શીખવાની જરૂર શું હતી? એ બધામાંથી સંસાર એક સમયનો છે અને એ સંસાર સ્વભાવમાં નથી, એ પર્યાયમાં છે. સ્વભાવમાં નથી એટલે સ્વભાવનું મહાત્મા એને આવે. જે વસ્તુ સ્વભાવમાં નથી એવો આ સંસાર જે બદલાયા કરે છે, જેમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી, એવો જયારે નિર્ણય ખરેખર સાચો થઈ જાય અને એ મારું કાંઈ બગાડતો નથી, એ એક સમયનો સંસાર, પછી બીજા સમય એવો ત્રીજા સમય ભલે રહ્યો પણ એ મારામાં નથી, સ્વભાવમાં નથી, મારા સ્વભાવને મલિન કરતો નથી. આવી જયારે સ્વભાવની દ્રઢતા થઈ જાય એટલે કહે છે કે એવી સમજણ થઈ જાય તો જ એનો સંસાર પરિત થાય, તો જ એ સ્વ તરફ વળે એવો પુરુષાર્થ ઉપડે. પણ એવી સમજણ ન કરે, એવી સમજણ કર્યા વિના તથા એકી સાથે નવે તત્વને યથાર્થ પકડ્યા વિના, એટલે જેમ છે તેમ એનું પકડવું, એનું શ્રદ્ધાન થવું, એની પ્રતીતિ થયું, એવું થયા વિના સમ્યક દર્શન થતું નથી. આગળ કહે છે કે અજ્ઞાની જીવને શુક્લ લેશાના પરિણામ હોય તો પણ, શુક્લ લેશા 6 લેશામાંથી શુક્લ લેશા, તો એમાં શુક્લ લેશાના પરિણામ હોય તો પણ, એટલે એટલો શુભભાવ હોય એવું ત્યારે શુક્લ લેશાના પરિણામ હોય. અજ્ઞાની જીવને શુક્લ લેશાના પરિણામ હોય તો પણ એકે ભાવ ઓછો થતો નથી. એ વખતે એનો કસાય અતિ મંદ છે, શુભભાવ એવો વર્તે છે તો શુક્લ લેશાના પરિણામ હોય. સામાન્ય કસાય મંદતા હોય તો તેનાથી શું લાભ થાય? સામાન્ય કસાય મંદતા શુભભાવ હોય તેનાથી શું લાભ થાય? કાંઈ નહીં. અનંતાનુબંધીના મંદ પરિણામ હોય તો પણ સ્વભાવનો ઘાત કરે છે અને સ્વરૂપ આચરણ પ્રગટ કરવા દેતા નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વિના બધું વ્યર્થ છે. આ પ્રમાણે ભેદથી વાત કરી કે જે ઉઘાડ અથવા વિકાસ દેખાય છે તે જ્ઞાન છે અને આ તત્વો એમ જ છે એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. આ તો પેલા શિષ્યનો પ્રશ્ન હતો ને, સમ્યક્ત્વ અને સમ્યક જ્ઞાન વિશેનો, એની સ્પષ્ટતા ગુરુદેવે વધારે કરી કે જે પ્રમાણે ભેદથી વાત કરી અને જે ઉઘાડ અથવા વિકાસ દેખાય છે તે જ્ઞાન છે અને એ તત્વો એમ જ છે એવો નિશ્ચય, એવી પ્રતીતિ તે સમ્યક્ત્વ છે. હવે કે છે આગળ,
ગુણ ભેદ બતાવીને હવે એકતા બતાવે છે. અહીં કહે છે કે અભેદ દ્રષ્ટિથી જે સમ્યક જ્ઞાન છે, જે સમ્યક દર્શન છે, અભેદ દ્રષ્ટિથી જે સમ્યક જ્ઞાન છે તે જ સમ્યક દર્શન છે. ખરેખર તો એમ છે, જે સમ્યક જ્ઞાન છે તે સમ્યક દર્શન છે, અભેદ દ્રષ્ટિ. આમ કયા કારણથી છે એમ કોઈ પૂછે તો ઉત્તર એમ છે કે અભેદ નયથી જ્ઞાનમાંથી વિપરીત બુદ્ધિ નીકળી જવી તે જ સમ્યક દર્શન છે. જ્ઞાનમાંથી વિપરીત બુદ્ધિ નીકળી જવી તે જ સમ્યક દર્શન છે. એવી જ પછી પ્રતીતિ હોય છે. વિપરીત અભિનિવેશ રહિત જ્ઞાનની વિશેષ અવસ્થા તે જ સમ્યક્ત્વ છે. કુદેવમાં દેવની બુદ્ધિ કરવી, અધર્મમાં ધર્મની બુદ્ધિ કરવી, કુગુરુમાં ગુરુની બુદ્ધિ કરવી, સર્વજ્ઞના દિવ્ય ધનીમાં આવેલા તત્વોથી વિરુદ્ધ જે કહે છે તે સાચું નથી, છતાં તેને સાચા તત્વો માનવા, સર્વ રોગ રહિત દશા સર્વજ્ઞની છે તો એવા સર્વજ્ઞને પણ ક્ષુધા તૃષા ન હોય છતાં સર્વજ્ઞને ક્ષુધા આદિ માનવા અને સર્વજ્ઞ પણ આહાર લે એવી બધી વાતો માનવી, આ બધું મિથ્યાત્વ છે. આશ્રવ તે બંધનું કારણ હોવા છતાં પુણ્ય આશ્રવથી મુનિપણું માનવું, પુણ્યથી ધર્મ માનવો તે બધો વિપરીત અભિનિવેશ છે. છઠ્ઠે ગુણ સ્થાને એટલો રાગ ઘટી ગયો હોય છે કે ત્યાં વસ્ત્ર આદિ ન હોય છતાં વસ્ત્ર આદિ સહિત મુનિપણું મનાવે તો તે અધર્મમાં ધર્મ બુદ્ધિ છે. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તે બધી માન્યતા ઉલટો આગ્રહ અથવા તો વિપરીત અભિનિવેશ વાળી છે. તેવી વિપરીત અભિનિવેશ રહિત એવા વિપરીત અભિનિવેશ રહિત જ્ઞાન છે તથા તેની અવસ્થા વિશેષને સમ્યક્ત્વ કહે છે. આ બીજી ઢબે વાત કરવામાં આવી એટલે બંનેમાં એક પણ બતાવો છે તો આ રીતે એક પણ છે એમ કે તેવા વિપરીત અભિનિવેશ રહિત જ્ઞાન છે તથા તેની અવસ્થા વિશેષને સમ્યક્ત્વ કહે છે. આ બીજી ઢબે વાત છે. વિપરીત અભિપ્રાય રહિત જ જ્ઞાન છે. સમ્યક વિશેષણથી અવસ્થા વિશેષ તે જ સમ્યક્ત્વ છે. જ્ઞાનની દશા વિશેષને સમકિત કહે છે. જ્ઞાનની દશા વિશેષને સમકિત કહે છે. અભેદ નયથી આ વાત કરી છે. પહેલા ભેદ નયથી બંને જુદા સમજાવ્યા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને, અને હવે અહીંયા અભેદ નયથી કહે છે કે એ જે જ્ઞાન છે એ જ અભેદ નયથી એ જ સમ્યક્ત્વ છે. જો સમ્યક દર્શનને જ્ઞાનમાં ભેદ નથી, હવે આ રીતે જયારે વાત કરી અભેદ નયથી વાત કરવામાં આવી ત્યારે પાછો પેલાને પ્રશ્ન થાય છે કે જો તમે એમ કહેશો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં ભેદ નથી તો 8 કર્મોમાં દર્શનાવરણ, દર્શન મોહનીય કર્મ, અહીંયા કર્મોમાં દર્શનાવરણ દે લીધું છે ને, દર્શનાવરણ નહીં પણ દર્શન મોહનીય હોય, અને જ્ઞાનાવરણ કર્મ 2 આવરણ કહેવામાં આવે છે. દર્શનાવરણ એ જુદી વસ્તુ છે, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ 2, અને ત્રીજું દર્શન મોહનીય, એમ 3માં વિચાર કરીએ તો આમાં અત્યારે શ્રદ્ધાની વાત છે તો દર્શન મોહનીય અને જ્ઞાનની વાત છે તો જ્ઞાનાવરણીય. તો એમ આવરણ કહેવામાં આવે છે તો તે કેવી રીતે, એવી શંકા કરવામાં આવે તો એનું સમાધાન કે જે કર્મ પદાર્થને જાણવા રૂપ ઉઘાડ ઢાંકવામાં નિમિત્ત થાય, જાણવા રૂપ ઉઘાડ જે છે એને ઢાંકવામાં જે કર્મ નિમિત્ત થાય અથવા તો અલ્પજ્ઞતામાં નિમિત્ત થાય તે જ્ઞાનાવરણીય છે. અને જે કર્મના નિમિત્તે કુદેવમાં દેવ બુદ્ધિ થાય, અધર્મમાં ધર્મ બુદ્ધિ થાય તે દર્શન મોહનીય કર્મ છે. વિપરીત શ્રદ્ધાન જે કર્મના નિમિત્તે થાય છે તે દર્શન મોહનીય કર્મ છે. તો એ પ્રમાણે ભેદ નયથી 2 આવરણનો ભેદ છે. અભેદ વિવક્ષાથી સામાન્ય રૂપે કર્મ એક જ આવરણ રૂપ છે એમ જાણવું જોઈએ. આ વાત મહત્વની છે. અભેદ નય વિવક્ષાથી સામાન્ય રૂપે કર્મ એક જ આવરણ રૂપ છે એમ જાણવું જોઈએ. ઘાતી કર્મના આપણે 47 ભેદ પાડીએ છીએ પેટાભેદ સહિત. મુખ્ય 4 ભેદ, 4 પ્રકારે ઘાતી કર્મ, ને એના પછી પેટાભેદ તરીકે 47 કર્મની પ્રકૃતિઓ ઘાતી કર્મની એમ કહીએ છીએ.
પણ ખરેખર અભેદ અને વિવક્ષાથી વિચાર કરવામાં આવે તો એ કર્મ જ છે કે જેને કારણે એના સ્વભાવનો એ ઉઘાડ જેવો હોવો જોઈએ એવો થતો નથી. એટલે કે સ્વભાવ ભાવનો ઘાત થવામાં એ કર્મ નિમિત્ત છે. પછી જ્યારે એના સ્વભાવના ઉઘાડ જુદી જુદી રીતે વિચાર કરીએ, શ્રદ્ધા રૂપે, જ્ઞાન રૂપે, દર્શન રૂપે, એના સામર્થ્ય વીર્ય રૂપે, ત્યારે પછી એ જ પ્રમાણે કર્મની પ્રકૃતિ સામે આપણે લઈએ છીએ. એટલે ગુરુદેવ અહીંયા અભેદ વિવક્ષામાં એમ કે છે કે અભેદ વિવક્ષાથી સામાન્ય રૂપે કર્મ એક જ આવરણ રૂપ છે એમ જાણવું જોઈએ. આ પ્રકારે દર્શન પહેલા થાય છે અને પછી જ્ઞાન થાય છે. તે ગાથા અહીંયા 44મી ગાથા પૂરી થઈ. એટલે બધા જ સમાધાનો આપી દીધા. એટલે છેલ્લે પછી આ વાત કરે છે અને આ રીતે ગાથા અહીંયા પૂરી થઈ છે. તો 44મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. અને હવે એના પછીથી જે થોડી વાત લીધી છે એ અત્યારે પહેલા આપણે લઈએ છીએ અને પછી આવતા વખતથી 45મી ગાથા શરૂ કરીશું. તો અહીંયા કહે છે કે સમ્યક દર્શન અને જ્ઞાનની વાત થઈ ગઈ. ત્યાર પછી ચારિત્ર, શ્રાવક અને મુનિપણું આવે છે. એટલે શ્રાવકનું ચારિત્ર અને મુનિનું ચારિત્ર એમ. પછી ચારિત્ર એટલે કે શ્રાવક અને મુનિપણું આવે છે. તે પહેલા શ્રાવક અને મુનિપણું હોતું નથી. એટલે સમ્યક દર્શન પહેલા શ્રાવકપણું પણ ન હોય અને મુનિપણું પણ હોય નહીં. કેમ કે શ્રાવકનું ગુણસ્થાન 5મું છે અને મુનિનું ગુણસ્થાન 7મું 6ઠું છે. તો જ્યાં સુધી 4થું ગુણસ્થાન ન આવે ત્યાં સુધી 5મું કે 7મું આવે નહીં. એટલે સમ્યક દર્શન પહેલા એવું ચારિત્ર, શ્રાવકનું ચારિત્ર પણ હોય નહીં. આપણે બધા પોતાની જાતને શ્રાવક કહીએ, પણ સાચા શ્રાવક તો જે સમ્યક દ્રષ્ટિ હોય એ જ હોય, જેને 5મું ગુણસ્થાન હોય. અને મુનિ કહીએ તો મુનિ સમ્યક દર્શન વિના મુનિ કહેવાય જ નહીં. એટલે એ પહેલા શ્રાવક અને મુનિપણું હોતું નથી. સમ્યક દર્શન અને જ્ઞાન વિના વ્રત, તપ અને ચારિત્ર હોતા નથી. એ બધા બાહ્ય વ્રત તપ જે છે એ શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે તો આશ્રવ છે. શુભભાવ તો આશ્રવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે છે. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેયની એકતા 6ઠ્ઠે ગુણસ્થાને નગ્ન મુનિ ભાનવાળાને થાય છે. નગ્ન મુનિ ભાનવાળાને થાય છે એટલે કે એને આત્માનું ભાન છે 6ઠ્ઠા ગુણસ્થાને એને થાય છે. કોઈ નગ્ન થઈ જાય પણ સમ્યક દર્શન અને જ્ઞાન ન હોય તો તે સાચા મુનિ નથી. આત્મામાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થવો તે ચારિત્ર છે. હું આનંદ છું, મન, વાણી, દેહથી પાર છું, પુણ્ય પાપથી અનેરો છું, જુદો છું, એવું ભાન થયા પછી ચારિત્ર હોય છે. એટલે કે સમ્યક દર્શન પછી ચારિત્ર હોય. શ્રાવકનું ચારિત્ર પણ સમ્યક દર્શન પછી હોય. 4થા ગુણસ્થાને છે ત્યારે એ સમ્યક દ્રષ્ટિ છે અને એ અવિરતિ કહેવાય છે. અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે. પછી 5મે ગુણસ્થાને જેને જે ચારિત્ર જે છે દેશ ચારિત્ર છે ત્યારે એ શ્રાવક કહેવાય છે. એટલે એવા સમ્યક દર્શન વિના ચારિત્ર હોય નહીં. અને તે નિજ અનુભવ દશા છે. સમ્યક દર્શન છે તે નિજ અનુભવ દશા છે. અને એ જે ચારિત્ર છે એ પણ પોતાની એવી અનુભવની દશા છે. બાહ્ય જે છે એ ચારિત્ર નથી. બાહ્ય એ વખતે એવા આચાર હોય જ છે, પણ છતાં એ ચારિત્ર નથી. ગુરુદેવ કહે છે કે કપડાનો ત્યાગ કે 5 મહાવ્રતના પરિણામ ખરું મુનિપણું નથી. એ દ્રવ્યલિંગ છે પણ એ ખરું મુનિપણું નથી. ભાવલિંગ સહિત એ હોય એ ખરું મુનિપણું છે. એટલે કે 7મા ગુણસ્થાનની અંતરંગ દશા સહિત એ 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય, એમાં 5 મહાવ્રતના પરિણામ વગેરે હોય, નગ્ન દિગંબરપણું હોય, તો એ સાચું મુનિપણું છે. આનંદનો અનુભવ અથવા સંવર, પ્રસમ રસના ઉછાળા તે ચારિત્ર છે. તે ધરનારને ચારિત્રવંત કહે છે. તેને તો આનંદનો અનુભવ, પ્રસમ રસના ઉછાળા હોય એ ચારિત્ર છે. તેને રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ હોય છે. ચારિત્ર શુદ્ધ ઉપયોગ છે. આત્મ સ્વરૂપ
એકલો જ્ઞાન અને આનંદનો પિંડ છે, તેના અનુભવમાં પુણ્ય પાપ વિનાના શુદ્ધ આત્માની લીનતા તે વિતરાગ ચારિત્ર છે. અને આવી મુનિ દશા હોય છે. જ્ઞાન સ્વભાવથી ઉત્પન્ન થયેલી વિતરાગી દશાને વિતરાગ ચારિત્ર કહે છે. તેને મોક્ષ માર્ગ અથવા રત્નત્રયની એકતા કહે છે. અને તેવું વિતરાગી ચારિત્ર પ્રગટે તેમાં નિમિત્ત રૂપે 5 મહાવ્રતના પરિણામ હોય છે. તેને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. નિશ્ચય વિના વ્યવહાર સાચો હોતો નથી, એટલે નિશ્ચય ચારિત્ર હોય તો જ એને વ્યવહાર ચારિત્ર કહેવાય. લોકો કહે છે તે સાચી વાત નથી. જેને કુસંગ છૂટી ગયો છે, ખોટા શાસ્ત્રનું શ્રવણ છૂટી ગયું છે અને આત્માનું ભાન થયું છે અને વિશેષ વિતરાગ દશા છે, તેવા મુનિને 28 મૂળ ગુણ હોય છે. તેને અશુભ રાગ છૂટે છે અને શુભ થાય છે, અને તે શુભનો અભાવ થઈ અને શુદ્ધતા થાય છે. માટે સરાગ ચારિત્રને પરંપરા સાધક કહેલ છે. અને તે સરાગ ચારિત્રનું પ્રતિપાદન હવે કરશે. એટલે ચારિત્રમાં પહેલા સરાગ ચારિત્રનું પ્રતિપાદન કરશે, શુભભાવ રૂપ જે છે તે. તો આ ચારિત્ર જે છે એની પહેલા સમ્યક દર્શન હોય છે, એ મૂળ વાત અહીંયા કરી દીધી. અને એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની વાત પૂરી થઈ. હવે ચારિત્રની વાત, અને એમાં પણ પહેલા સરાગ ચારિત્રની વાત કરશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.